તો આ તરફ 9 ઓગસ્ટે મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા આજે અમદાવાદમાં પહોંચી છે અને બપોરે 1 વાગે કોંગ્રેસ ભવન ન્યાય યાત્રા પહોંચવાની છે અને 3 વાગે કોંગ્રેસ ભવનથી ન્યાય યાત્રા ગાંધી આશ્રમ જવા રવાના થશે। ન્યાય યાત્રા દરમિયાન સાથે રાખવામાં આવેલા ગળામાં પણ લોકોના પ્રશ્નો મળ્યા છે અને આ પ્રશ્નોને કોંગ્રેસના નેતાઓ સરકાર સુધી પહોંચાડશે। તો રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતના વિવિધ શહેરોમાં થયેલી દુર્ઘટનાઓમાં પરિવારોને અને જનતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા 300 કિલોમીટરની ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી અને તેના જ ભાગરૂપે આજે આ ન્યાય યાત્રા છે તે અમદાવાદમાં પ્રવેશી છે અને બપોરે જ્યાં ન્યાય યાત્રા છે તે કોંગ્રેસ ભવન ખાતે પણ જવાની છે। બપોરે 1ની આસપાસ કોંગ્રેસ ભવન ખાતે ન્યાય યાત્રા પહોંચશે અને ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમ ખાતે પણ ન્યાય યાત્રા બપોર બાદ કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તે ગાંધી આશ્રમ ખાતે પહોંચવાની છે। તો મોટી સંખ્યામાં અનેક અગ્રણી નેતાઓ પણ આમાં જોડાયા છે। કુશાગ્ર, જોવું બહુ રસપ્રદ રહેશે કે જે આ ન્યાયનો ઘડો તેઓ સાથે લઈને સમગ્ર રાજ્યભરમાં યાત્રા કોંગ્રેસે કાઢી છે, તો આ ન્યાયના ઘડામાં કયા પ્રકારના પ્રશ્નો લોકો જે છે તે તેમને મૂકે છે, તેમની સમસ્યાઓ મૂકે છે, કારણ કે અત્યારે સદન ચાલી રહ્યું છે, ચોમાસું સત્ર છે। રોજ મોરબીથી શરૂ થયેલી યાત્રા અમદાવાદમાં આવી પહોંચી છે। અમદાવાદના જે કોંગ્રેસના પ્રમુખ છે હિંમતસિંહ દ્વારા તેનું તમામ યાત્રાનું જે છે તે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે હવે તેમણે પણ પદયાત્રા જે છે તે શરૂ કરી છે। લગભગ 1 વાગ્યાની આસપાસ આ યાત્રા કોંગ્રેસ ભવન ખાતે પહોંચે ને ત્યારબાદ સાંજે ગાંધી આશ્રમ ખાતે તેનું સમાપન જે છે તે થવાનું છે। હિંમતસિંહ સાથે વાત કર્યું। સરજી, અમદાવાદમાં સ્વાગત કરવામાં આવ્યું છે, શું કહેશો, કયા કયા મુદ્દે આપણે લડી રહ્યા? સમગ્ર રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના ગેરવહીવટો, ભ્રષ્ટાચાર ને અત્યાચારો જે રીતે ફાલ્યા ફૂલ્યા છે, લોકોને ન્યાય નથી મળતો। રાજકોટનો અગ્નિકાંડ હોય, મોરબીની બ્રિજ દુર્ઘટના હોય, બરોડાનો હરણીકાંડ હોય, સુરતનો તક્ષશિલા હોય, ખેડૂતોના પોતાના આજે જે ચોમાસાની અંદર એનો પાકને જે નુકસાન થયું એને વળતર ના મળતું હોય, વિદ્યાર્થીઓને જે છે એ પેપર લીક કૌભાંડ હોય, બ્રિજો તૂટતા હોય, રોડ રસ્તા તૂટતા હોય, નકલી પીડબ્લ્યુડી, તમામ સરકારી તંત્રની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી હોય, ત્યારે સરકાર કુંભકર્ણ નિંદ્રામાં ઊભી રહી છે। એને જગાડવા માટે આજે આ યાત્રા નીકળી રહી છે। ખેડૂતોના માટે, યુવાનો માટે, બેરોજગારો માટે, શિક્ષણ માટે, તમામ હકોના અધિકારો માટે કોંગ્રેસ આ ન્યાય યાત્રાથી લડી રહી છે। તમામ જે છે તે મુદ્દે હાલ તો જે છે તે કોંગ્રેસ લડી રહી છે અને ન્યાય યાત્રા જે છે તે શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસના જે 3 દિગ્ગજ નેતાઓ છે તેમના દ્વારા છેક રાજકોટથી જે છે તેઓ પદયાત્રા જે છે તે કરી રહ્યા છે। પાલ આંબોલે સાથે પણ વાત કરશું। પાલભાઈ, રાજકોટ મોરબીથી તમે યાત્રામાં જોડાયા, શું સહયોગ મળે લોકોનો, લોકો કયા કયા પ્રશ્ન લડી રહ્યા છે, એ ગળો પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં લોકોના પ્રશ્નો આપણે મૂકી રહ્યા? દરેક જગ્યાએ ઠેર ઠેર સ્વાગત થયું છે, લોકોએ ખૂબ આવકાર આપ્યો છે। અત્યારે તમે જોયું અમદાવાદ શહેરની અંદર પ્રવેશ કર્યો તો મોટી સંખ્યામાં લોકો જોડાય અને સ્વાગત કરે છે, પણ સવાલ એ છે કે આ પીડિત પરિવારોને ન્યાય ક્યારે મળશે? આ ન્યાયની લડાઈ છે। આ ન્યાયની લડાઈમાં તમે આ બાજુ આવી, આ ન્યાયની લડાઈમાં તક્ષશિલાના પીડિત પરિવારો જોડાયા છે, રાજકોટના પીડિત પરિવારો જોડાયા છે, વડોદરાના પીડિત પરિવારો જોડાયા છે, મોરબીના પીડિત પરિવારો જોડાયા છે। આ યાત્રા કાલે ગાંધીનગર ભાજપના પાપનો ઘડો લઈ અને ત્યાં પહોંચશું અને ત્યાં અમારી સમાપન થશે। લોકોના કયા કયા પ્રશ્નો આવ્યા છે? હવે પાપના ઘડામાં છે જે ખેડૂતોએ ને ગરીબોએ, દલિતોએ, કેટલાય જમીનોના પેપર ફૂટવાના કેટલાય પ્રશ્નો છે, પણ એ બધી જ અરજીઓ પાપના ઘડામાં અંદર છે। તો કોંગ્રેસ દ્વારા એક ગળો પણ તૈયાર કરાયો છે જેમાં લોક પ્રશ્નો મળ્યા છે। આવતીકાલે એ ગળો ખુલશે અને લોકોના પ્રશ્નો જે છે તેને ગાંધીનગર સુધી જે છે એ પણ પહોંચાડાશે। કેમેરામેન સુરજ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ।